રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી ઐતિહાસિક નંદકુંવરબા ઝનાના ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા આજે એક ભવ્ય ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સેવાનો લાભ લીધો. આ ફ્રી મેડિકલ કેમ્પમાં વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે માટે નામાંકિત તબીબો પોતાની સેવા આપી રહ્યા હતા. જેમાં ડોક્ટર ધ્વની પટેલ, ડોક્ટર સુમિત સોની, ડોક્ટર ઉત્કર્ષ પટેલ, ડોક્ટર ડીપી વોરા, ડોક્ટર મેઘા જાગાણી, ડોક્ટર માનસી પીપલિયા, મયુર પીપળિયા અને ડોક્ટર દાઈ હલીમા ઝુણઝુણિયા, ડોક્ટર ફાતેમા મેડમ તેમજ અનેક ડોક્ટરોએ હાજર રહીને પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. 290થી વધુ દર્દીઓએ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો. પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને સ્થાનિક આગેવાનોએ હોસ્પિટલની આ ભગીરથ સેવાની કામગીરીને બિરદાવી હતી. જયેશભાઈ ચૌધરી, સંગીતાબેન બારોટ, આશાબેન લીંબડ, અનિલભાઈ સુંદરવા, બુધુભાઈ ચૌહાણ, કાસમભાઈ કુરેશી, વસંતભાઈ સોલંકી વગેરે આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે નંદકુંવરબા ઝનાના હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેડિકલ સ્ટાફ અને સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ તથા રાજુભાઈ પટેલ, તેજસભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.